ધોરણ 1 થી 5ના શિક્ષક બનવા માટે ટેટ 1ની તૈયારી કરતા તમામ મિત્રો કોઈ પણ વધારાનો ટાઈમ બગાડ્યા વગર માત્ર આટલી જ તૈયારી કરો. ટેટ 1 પાસ થવાની ગેરંટી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રાજેશ યોગી પાઠશાળા ચેનલમાં. વધારાની કોઈ પણ ચર્ચા કર્યા વગર આપણે સીધા આવી જઈએ ટેટ 1ના અભ્યાસક્રમમાં, જેમાં કયા વિષયનું કેટલા માર્ક્સનું પૂછા છે તે પહેલાં જોઈ લઈએ. તો મિત્રો, ટેટ 1 2025નો અભ્યાસક્રમ કંઈક આ મુજબ છે. 5 વિભાગમાં કુલ આપેલો છે. એમાં વિભાગ 1 બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર 30 ગુણ, વિભાગ 2 ગુજરાતી ભાષા સજ્જતા 30 ગુણ, વિભાગ 3 અંગ્રેજી ભાષા સજ્જતા 30 ગુણ, વિભાગ 4 ગણિત 30 ગુણ, વિભાગ 5 પર્યાવરણ, સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો 30 ગુણ. આમ 5 વિભાગના 30 ગુણ મળીને કુલ 150 ગુણનું ટેટનું પેપર આવે છે મિત્રો, જેમાંથી તમારે પાસ થવા માટે 90 માર્ક્સ લાવવાના હોય છે. અને ઓપન સિવાયના એસટી, એસસીબીસી, એસસી આ તમામને 82 માર્ક્સ લાવવાના હોય છે. તો મિત્રો, અલગ અલગ વિભાગ માટે શું વાંચવું તે હવે જોઈ લઈએ. સૌપ્રથમ વિભાગ 1 બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો માટે 30 ગુણ માટે પીટીસી તથા બીએડ કે ડીલેડના તમામ મેથડના પુસ્તકો વાંચી લેવા. દાખલા તરીકે એમાં બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર, કેળવણી, સમાજ, અભ્યાસક્રમ અને અધ્યયતા, બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, અધ્યયતા અને મૂલ્યાંકન, ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ, અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર વગેરે વગેરે. મિત્રો, પીટીસી તથા બીએડના અથવા ડીલીએડના અત્યારના આ તમામ મેથડના પુસ્તકો મિત્રો વાંચવા ખૂબ જરૂરી છે, જેમાં પહેલા વર્ષના અને બીજા વર્ષના બંનેના પુસ્તકો વાંચી લેવાના જરૂરી છે. આ તમામ પુસ્તકો પીડીએફ સ્વરૂપે ક્યાંથી મળશે એ મિત્રો તમને છેલ્લે જણાવીશ. તમને તમામ પીડીએફો મળી જશે વિભાગ 1ની. હવે વિભાગ 2 ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષામાં પણ ડીલેડ તથા બીએડ તથા પીટીસી ભાષા સજ્જતાના તમામ પુસ્તકો વાંચવા. ત્યારબાદ ધોરણ 1 થી 8ના ગુજરાતી વિષયના તમામ પાઠ્યપુસ્તકો ખાસ વાંચવા. ગુજરાતી વ્યાકરણનું અલગ પુસ્તક વાંચી લેવું. વ્યાકરણ માટે મિત્રો ખાસ અલગ પુસ્તક વાંચજો. ગુજરાતી સાહિત્ય માટે પણ એના લેખકો અને કૃતિઓ માટે એનું પણ અલગથી પુસ્તક વાંચવું પડશે. ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ માટે ડીલીએડના તમામ બંને વર્ષના ગુજરાતી ભાષા સજ્જતાના તથા ભાષા શિક્ષણના સિદ્ધાંતો તથા ભાષા કૌશલ્યો તથા શ્રવણ, કથન, વાંચન અને લેખનના પુસ્તકો અલગથી વાંચવા પડશે. માત્ર એટલું જ 15 ગુણનું હશે આટલું, જે છેલ્લે મેં ટોપિક બોલ્યો એ. ત્યારબાદ 1 થી 8નું એ 15 ગુણનું હશે. એટલે મિત્રો, એ પણ ખાસ કરીને તમારે 1 થી 8ના તમામ પાઠ્યપુસ્તકો વાંચી લેવાના છે. ત્યારબાદ વિભાગ 3માં મિત્રો અંગ્રેજી ભાષા આવશે 30 ગુણનું. તેમાં ભાષાના અર્થગ્રહણનું 15 ગુણનું આવશે, જેમાં ધોરણ 1 થી 8ના અંગ્રેજી વિષયના તમામ પાઠ્યપુસ્તકો વાંચવાના રહેશે. તેમાં પ્રશ્નોના જવાબ સાથે વ્યાકરણ ખાસ તૈયાર કરવું. ત્યારબાદ ડીએલએડના ગુજરાતીમાં જણાવ્યા મુજબના પુસ્તકો અંગ્રેજી માટે પણ લાગુ પડશે. ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ આ 15 ગુણનું આવશે અંગ્રેજીમાં, જેમાં ભાષા શિક્ષણના સિદ્ધાંતો, ભાષા કૌશલ્યો તથા ઉપચારાત્મક શિક્ષણ જેવા મુદ્દા હોય. આ વિષય માટે પણ ગુજરાતીમાં જણાવ્યા મુજબ ડીલેડના મેથડના પુસ્તકો જ વાંચવા મિત્રો. અન્ય કોઈ મટીરિયલ આ બાબતે તમે વાંચશો નહીં. હું તમને ખાસ જણાવવા માગું છું, ગુજરાતી, અંગ્રેજી કે ગણિત અથવા કોઈ પણ મતલબ કે વિભાગ 1 માટે પણ તમારે ડીલેડના અથવા પીટીસીના હોય તો જૂના પીટીસીના હવે પીટીસી હવે ડીલેડ થઈ ગયું છે, તો એના સેમેસ્ટર 1 થી માંડીને સેમેસ્ટર 4 સુધી મતલબ કે પ્રથમ વર્ષ અને બીજા વર્ષના તમામ એ જ પુસ્તકો વાંચવાના છે. બહારનું મટીરિયલ બહુ ઓછું વાંચો. સરકાર તરફથી બહાર પડાયેલા પુસ્તકો જ ખાસ વાંચવાનો ભાર આપો. ખાસ કરીને એમાંથી જ પૂછાતું હોય છે મિત્રો. બહારની પુસ્તકો, બહારના પ્રકાશનોની પુસ્તકો લાવીને વાંચો છો, પણ એમાંથી ઘણી વખતે આપણે એવું થાય કે બહુ બધું વાંચીએ અને પૂછાય એકદમ થોડું. માટે તમે સરકારી પુસ્તકો વાંચવાનો ખાસ આગ્રહ રાખો. બાદ હવે વાત કરીએ ગણિત વિષય 30 ગુણ. ધોરણ 1 થી 10નું ગણિત વિષયના પાઠ્યપુસ્તકો, તમામ પાઠ્યપુસ્તકો વાંચી લેવા અને શોર્ટ રીતો દાખલા ગણવાની શીખવી, જે 15 ગુણનું રહેશે મિત્રો. આ ખાસ કરજો. ધોરણ 1નું પુસ્તક ગણિતનું લઈ લેજો. એ કમ્પ્લીટ કરી અને ધોરણ 10 સુધીનું ગણિત શક્ય ત્યાં સુધી કમ્પ્લીટ કરજો. એની શોર્ટ રીતો અને વારંવાર પૂછાતા પ્રશ્નો
જે એક્ઝામ પેપર હોય છે એ જોઈ લેવા, એમાંથી ખાસ જોઈ લેવું ખાસ એટલા માટે કે કન્ટેન્ટમાં ગણિતમાં બહુ લોકોને મુશ્કેલી પડતી હોય છે, માટે શોર્ટ રીતો ખાસ તૈયાર કરી લેજો. ત્યારબાદ પદ્ધતિશાસ્ત્ર, જેમાં ગણિતનું સ્વરૂપ, તર્કશક્તિ, ગણિત અધ્યાપન, સમસ્યાઓ વગેરે આ પણ 15 ગુણનું હશે, જેના માટે તમારે મેં ઉપર જણાવ્યું એ મુજબ DLEDના પુસ્તકો વાંચવા, પ્રથમ વર્ષ અને બીજા વર્ષના જે ગવર્મેન્ટના પુસ્તકો હોય છે એ જ વાંચવા. ત્યારબાદ છેલ્લો અને 5મો વિભાગ પર્યાવરણ, સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો, 30 ગુણ. તો પર્યાવરણ માટે ધોરણ 1 થી 5નું પર્યાવરણના પુસ્તકો તથા 6 થી 8ના સાયન્સ એટલે કે વિજ્ઞાન વિષયના પુસ્તકો ખાસ વાંચવા. આ બધું મળીને 20 ગુણ રહેશે. ત્યારબાદ જનરલ નોલેજ માટે રિઝનિંગ, તાર્કિક, ટીચિંગ એટીટ્યુડ જેવા વિષય પર ફોકસ કરવું, જે 5 ગુણનું રહેશે. ત્યારબાદ શિક્ષણના વર્તમાન પ્રવાહો 5 ગુણનું રહેશે, જેના માટે ગુજરાત તથા ભારતમાં વર્તમાન શિક્ષણ નીતિ વાંચી લેવી તથા શિક્ષણ જગતના વર્તમાન તમામ ન્યૂઝ તથા અગત્યના ટોપિક ખાસ કવર કરી લેવા. એટલે આ છેલ્લો 5મો વિભાગ જે 30 ગુણનો છે એની પણ આ મુજબ મિત્રો તમારે ખાસ તૈયારી કરી લેવી. તો મિત્રો આપણે જોયું કે વિભાગ 1 થી 5ના અભ્યાસક્રમ માટે આપણે શું વાંચવું અને કયો વિષય કેટલા ગુણનો પૂછાશે. તો ત્યારબાદ હવે ખાસ યાદ રાખો, વિષય વસ્તુમાં મેં તમને હજી ફરીવાર કહું છું કે PTC અને DLEDના ગવર્મેન્ટ પુસ્તકો જ વાંચો, એના પર જ ભાર આપો. અને હવે આપણે ફોકસ શેના પર કરીશું? તો કન્ટેન્ટ પર. કન્ટેન્ટ મતલબ કે ધોરણ 1 થી 8ના તમામ પાઠ્યપુસ્તકો પર ખાસ ફોકસ કરજો, કેમ કે સરળ હોય છે એટલે એ જ તમને આવડી જશે તો એના તમને રોકડિયા માર્ક્સ મળી જશે. માટે મિત્રો 1 થી 8ના કન્ટેન્ટ તમામ વાંચી લેજો. જો કે તમે PTC B.Ed કરી છે એટલે તમારી પાસે હું જે વાત કરું છું વિષય વસ્તુ માટે મેથડની પુસ્તકો DLEDની એ હશે જ, પણ જેની પાસે નથી તેઓ ખાસ ધ્યાન આપો કે આપણા ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપું છું, તેમાં PDF સ્વરૂપે તમને તમામ પુસ્તકો મળી જશે. તો ડિસ્ક્રિપ્શનમાં જાઓ અને એ લિંક ઉપર ટચ કરો, એ લિંક ખોલી અને એમાં તમામ પુસ્તકો છે, જેટલા પણ પુસ્તકો તમને પ્રથમ પેજ પર દર્શાવે છે એ તમામ પુસ્તકો ડાઉનલોડ કરી લો. જો તમને પ્રિન્ટ કાઢીને ફાવે તો પ્રિન્ટ કાઢીને અને મોબાઈલમાં ફાવે તો મોબાઈલમાં પણ એ તમામ પુસ્તકો એકવાર વાંચી લેશો. અને સાથે એક બાજુમાં નોટબુક રાખજો, જેમાં IMP જે હોય તેને નોટ કરતા રહેજો મિત્રો. આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે રાત ટૂંકી ને વેશ ઝાઝા. માટે હવે એક્ઝામ નજીક છે અને સમય બહુ ઓછો છે, તો થોડોક પણ સમય બગાડ્યા વગર મિત્રો, જો તમે ખરેખર શિક્ષક બનવા માગતા જ હોય, ખરેખર તમારી અંદરથી ઈચ્છા હોય કે મારે ગવર્મેન્ટ નોકરી મેળવવી છે અને મારા પરિવારને મારે સુખી કરવો છે, તો મિત્રો આજે જ લાગી જજો. 2 મહિના ઓછું ઊંઘજો, ઓછું જમજો, ઓછું રમજો, ઓછો મોબાઈલ જોજો, સોશિયલ મીડિયા સર્વત્ર બંધ કરી દેજો, સોશિયલ મીડિયાથી દૂર થઈ જજો મિત્રો. 2 મહિના તમારી આસપાસના લોકો તમને ભૂલી જવા જોઈએ એટલી મહેનત કરજો. પણ TET 1 અવશ્ય પાસ કરજો, કેમ કે TET 1 માટે આગળના સમયની અંદર શિક્ષકોની ખૂબ જગ્યાઓ આવવાની છે. એટલા માટે TET 1 પાસ કરવા માટે મિત્રો આ વખતે તમને એક ચાન્સ મળ્યો છે, તો ખૂબ જ મહેનત કરો. એક વાત યાદ રાખજો, કાંઈ પણ વસ્તુ અશક્ય નથી, જરૂર છે માત્ર કઠોર પરિશ્રમની. બસ કઠોર પરિશ્રમ કરો. તો મિત્રો TET, TAT તથા આગામી સમયમાં આવનારી શિક્ષકની ભરતીને લઈને તથા શિક્ષણ તથા જ્ઞાનને લગતા તમામ વિડીયો મેળવવા માટે મારી ચેનલ રાજેશ યોગી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ ચેનલ પર હું તમને આગળ શિક્ષણને લગતી, શિક્ષક ભરતીને લગતી, અન્ય સરકારી નોકરીઓ માટેની તમામ અપડેટ આ ચેનલ પર હવે આપતો રહેવાનો છું. માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે હોય તો લાઈક કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય હિન્દ, જય ભારત.